Hello everyone. Welcome back in Pashwahar Diet Clinic. Life reset with me. You know, લાઈફમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે? સૌથી ઇમ્પોર્ટન્ટ એમ એની વગર ચાલે જ નહીં એમ. એની ગેસીસ? મોજ કરવી. બધાએ કઈનું કઈ વિચારી લીધું હશે, આઈ નો. બટ મજા કર્યા વગર લાઈફમાં ના ચાલે ને. જેને આપણે હેપીનેસ અને આનંદના નામથી પણ ઓળખીએ છીએ. મોજ કરવી ઇઝ ધ મેઇન રીઝન ટુ લીવ. આપણે મજા કરવા જીવી રહ્યા છીએ યાર. આપણે કોઈ પનિશમેન્ટ માટે નથી જીવી રહ્યા. એમ આઈ રાઈટ? યસ. બટ પ્રોબ્લેમ એ છે કે આપણને મજા આવે છે મસ્ત ગરમા ગરમ મમ્મીના હાથનો ગાજરનો હલવો ખાવામાં. Oh my god. આપણને મજા આવે છે ગરમા ગરમ તળેલા ભજીયા ખાવામાં અને સાથે તળેલા મરચાં અને ચાય પીવામાં. આપણને મજા આવે છે મસ્ત ગરમા ગરમ કેસર મલાઈ વાળી રબડી પીવામાં. કોઈક વાર તળેલું ખાવાનું મન થઈ જાય છે તો કોઈક વાર મસ્ત ગળ્યું ખાવાનું મન થઈ જાય છે, રાઈટ? બટ પ્રોબ્લેમ ઇઝ કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ કે પછી અમુક ફિટનેસ ટ્રેનર્સ, ડાયટિશિયન્સ, ન્યુટ્રિશનિસ્ટ એટલા બધા લાઈક જેટલી પણ વાર સોશિયલ મીડિયા ઓપન કરો ને તરત જ એટલી બધી ઇન્ફોર્મેશન આવવા લાગે છે કે આપણા દિમાગની અંદર એટલી બધી ગિલ્ટ ભરી દીધી છે કે આપણે આ બધું ખાઈએ પણ છીએ અને ગિલ્ટ પણ ફીલ કરીએ છીએ. લાઈક વી આર નોટ એન્જોયિંગ અવર ફૂડ. તો એટલું બધું નોલેજ અત્યારે આપણે લઈ રહ્યા છીએ દરેક જગ્યાએથી. કદાચ તમે વધારે સારું બોલી શકશો કે વોટ ઇઝ ગુડ ફૂડ એન્ડ વોટ ઇઝ નોટ. બટ પ્રોબ્લેમ ઇઝ કે આટલી બધી ગિલ્ટ વાળી, ટેન્શન અને સ્ટ્રેસ વાળી લાઈફ જીવીને હેલ્ધી ફૂડ ખાવાનો કોઈ મતલબ છે? પોતાની જાતને પનિશમેન્ટ આપીને, પોતાને સ્ટ્રેસ આપીને શેના માટે આપણે હેલ્ધી રહેવું છે? જે વસ્તુ તમે એન્જોય નથી કરી શકતા, જે લાઈફ યુ આર નોટ લાઇકિંગ, વાય યુ આર લિવિંગ દેટ લાઈફ? ફોરગેટ ઇટ. એન્જોય યોર ફૂડ બિફોર યુ એન્જોય યોર લાઈફ. આપણા જે વડીલો હતા, આપણી જે પરંપરાઓ છે, જે દેશી શુદ્ધ ઘી ખાવાની, શું એ બધું ખોટું છે? એ બધા જ ખોટા હતા? એવું કોને કીધું કે લાઈક અમુક વર્ડ્સ તો બોલવામાં પણ એટલા બધા હાઈફાઈ અને એક્સપેન્સિવ છે, લાઈક ખિનોવા, આવોકાડો, આઈ એમ ઓન વેગન ડાયટ. હવે તો આ બધું એમ બોલવાનો પણ એક ટ્રેન્ડ આવી ગયો છે. લાઈક મને પણ કોઈ મળે ને તો મને પૂછે, તું તો ડાયટિશિયન છે ને, તું કયા ડાયટ ઉપર છે? આઈ સેડ આઈ એમ ઓન દેશી ડાયટ. યસ. તમે શું ખાઓ છો એ ઇમ્પોર્ટન્ટ છે, કેવી રીતે ખાઓ છો એ ઇમ્પોર્ટન્ટ છે. એવું જરા બી જરૂરી નથી કે તમે જે ખાઓ એ ફૂડ એક્સપેન્સિવ હોવું જોઈએ કે પછી આમ બોલવામાં થોડું સ્ટાઇલિશ લાગવું જોઈએ. લાઈક વેગન ડાયટ, કિનોવા, અવોકાડો, એમાંથી જ ન્યુટ્રિશન મળે અને બીજા બધા ડાયટ જે આપણને પરંપરાગત વારસાગત રીતે મળ્યા છે, વર્ષોથી આપણા ઘરમાં બનતા આવ્યા છે, એ બધા જ ખોટા. હવે એવું કહે છે કે ઘી હાર્ટ માટે સારું નથી. નો ડાઉટ દરેક વસ્તુ ડિટેલ્સમાં જઈને તેને યુઝ કરવું જરૂરી છે. બટ બસ એક જ લાઈન સાંભળી અને નેક્સ્ટ ડે થી મમ્મી તું મારી ઘીવાળી રોટલી નહીં બનાવતી, વોટ્સ ધીસ? લિટરલી નોનસેન્સ વસ્તુ તમે ફોલો કરી રહ્યા છો યાર. તમારું બોડીને જાણ્યા વગર, તમારા બોડીમાં શું નીડ્સ છે એને ફોલો કર્યા વગર એમ જ તમે ઇન્ફ્લુએન્સર્સે કીધું અને તમે ફોલો કરી દીધું. તો આ વર્ષના અંતમાં ડિસેમ્બરમાં જે 2025 પૂરું થઈ રહ્યું છે, હું તમારા બધાનું માઇન્ડ વોશ કરવાની છું. યસ, બધાનું માઇન્ડ વોશ કરવાની છું. જેટલા પણ મિથ્સ તમારા મગજમાં ભરેલા છે ને એ બધા કાઢીને ફેંકી દેવાની છું. એટલા પણ મિથ્સ છે કે બ્રાઉન રાઈસ ખવાય કે વ્હાઈટ રાઈસ ખવાય, રાઈસ ખવાય કે ના ખવાય, કિનોવા ખવાય કે ના ખવાય, મેંદો પેટમાં ચોંટી જાય છે, દૂધ પીવાય કે ન પીવાય, ઘી ખવાય કે ન ખવાય.
દરેક એજને રિલેટેડ જેટલા પણ મિથ્સ છે એ બધા જ હું ક્લિયર કરવાનો ટ્રાય કરીશ. અને જો તમને પણ કોઈ ડાઉટ્સ હોય જે તમે ક્લિયર કરવા માંગતા હો તો તમે મને DM કરી શકો છો. See you at the next video with lots of confusion solving. Take care. Goodbye.